રોજગાર મેળાનું આયોજન થયું। પીએમ મોદીએ દેશભરના 71,000 યુવાનોને નિયુક્તિ પત્ર આપ્યા છે। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા અને ચિલોડા ખાતે બીએસએફના કાર્યક્રમમાં વિવિધ વિભાગોમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે, જ્યારે સમગ્ર દેશમાં 45 સ્થળો પર રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। તો રોજગાર મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નિવેદન આપ્યું। પહેલાની કોઈ પણ સરકારે આટલી વધુ સરકારી નોકરી નથી આપી। સરકારના વિવિધ મંત્રાલયમાં નોકરી આપવાનું અભિયાન ચાલુ છે। છેલ્લા 10 વર્ષમાં અમે 10 લાખ યુવાનોને નોકરી આપી છે। પારદર્શિતા સાથે યુવાનોને સરકારમાં નોકરી મળી છે। તો રોજગાર મેળા નિયુક્તિ સમારોહમાં મનસુખ માંડવિયાએ પણ નિવેદન આપ્યું। આજે રોજગાર મેળાનું 14મું સંસ્કરણ યોજાયું છે અને જેમાં 71,000 યુવાનોને નોકરી આપવામાં આવી છે। યુવકોને તેમની આવડત મુજબ આ નોકરી મળી રહી છે અને ભાષા નડતરરૂપ ન થાય તે માટે 11 ભાષામાં પરીક્ષા લેવાય છે। 1.5 વર્ષમાં 8.5થી વધુ નોકરીઓ આપવામાં આવી છે તેમ જણાવ્યું છે। पहले की किसी भी सरकार के समय इस तरह मिशन मोड में युवाओं को भारत सरकार में पक्की नौकरी नहीं मिली है, लेकिन आज देश में न केवल लाखों युवाओं को सरकारी नौकरियां मिल रही हैं, बल्कि ये नौकरियां पूरी ईमानदारी और पारदर्शिता के साथ दी जा रही है। मुझे खुशी है कि इस पारदर्शी परंपरा से आए युवा भी पूरी निष्ठा और ईमानदारी से राष्ट्र की सेवा में जुट रहे हैं। आज ही 45 स्थानों पर 71,000 युवाओं को नौकरी दी गई है, यानी कि नियुक्ति पत्र दिया गया है। मुझे खुशी है युवाओं आज विकसित भारत के निर्माण में नेशन के प्रति अपना दायित्व सरकार की नौकरी के द्वारा कॉम्पिटिटिव एग्जाम को पास करके देने के लिए जा रहा है।